Good morning, all of you. Today we will discuss about a continue chapter second. આપણે સેકન્ડ ચેપ્ટર છે એ કન્ટિન્યુ કરીશું. આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં છે એ પ્રોટીન જોયું હતું. તો આજે આપણે ફેટ વિશે જોઈશું. તો સેકન્ડ છે ફેટ એટલે કે ચરબી. તો ફેટ શું છે કે તમે જોઈ શકો છો, તમને ખબર જ છે કે ફેટ છે એ એક પ્રકારની ચરબી છે. એટલે ફેટને છે એ ચરબી કહેવામાં આવે છે. તો ફેટ એટલે ચરબી, એટલે ફેટ તે તૈલી પદાર્થની બનેલી છે. અમુક ફેટ અમુક તાપમાને ઘન સ્વરૂપે હોય છે, જ્યારે અમુક ફેટ તે જ તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. દાખલા તરીકે શીંગ તેલ, ડાલડા, ઘી કે દહીં, કોઈપણ ચરબીયુક્ત પદાર્થો વગેરે. ફેટ તે શરીરને ટોટલ કેલરીના 2.5 ભાગ જેટલી શક્તિ છે એ પૂરી પાડે છે. તો ફેટ શું છે? એક તૈલી પદાર્થ છે જે ફેટી છે. ફેટ આપણા શરીરમાં શું બનાવે છે? ફેટ બનાવે છે. અમુક ફેટ અમુક તાપમાને ઘન સ્વરૂપે હોય છે, એટલે કે અમુક તાપમાને છે ઘન સ્વરૂપે રહે છે. ઘન સ્વરૂપે એટલે કે તાપ હોય, બરાબર છે, ટેમ્પરેચર હોય તો એ કેવું રહે છે? ઘન સ્વરૂપે રહે છે. એક્ઝામ્પલ છે ડાલડા ઘી. તો જ્યારે અમુક ફેટ તે જ તાપમાને કેવું થઈ જાય છે? પ્રવાહી સ્વરૂપે થઈ જાય છે. એટલે કે નોર્મલ ટેમ્પરેચરમાં તે કેવું રહે છે? પ્રવાહી સ્વરૂપે રહે છે. એક્ઝામ્પલ તમે ઓઇલ લઈ લો, તમે જે તેલ ખાઓ છો એ કેવું હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે નોર્મલ ટેમ્પરેચર. એ ઘન સ્વરૂપે છે એ રહેતું નથી. એટલા માટે અમુક છે એ અમુક ફેટ છે એ અમુક તાપમાને ઘન સ્વરૂપે રહે છે અને અમુક તાપમાને છે એ પ્રવાહી સ્વરૂપે રહે છે. દાખલા તરીકે છે શીંગ તેલ છે, ડાલડા ઘી છે, દહીં છે, કોઈપણ ચરબીયુક્ત પદાર્થો વગેરે. એટલે કે આમાં શું હોય છે? ચરબી રહેલી હોય છે. અને ફેટ તે શરીરને ટોટલ કેલરી, એટલે કે બોડીમાં જેટલી શક્તિ છે, જેટલી કેલરી છે એના 2.5 જેટલી છે એ શક્તિ પૂરી પાડે છે. કોણ શક્તિ પૂરી પાડે છે? તો કે ફેટ. ફેટમાં છે એ વધારે એનર્જી રહેલી હોય છે, એટલે કે 2.5 ભાગ જેટલી શક્તિ છે એ બોડીને પૂરી પાડી છે. તો કમ્પોઝિશન શું છે? એટલે કે ઓઇલમાં શું આવેલું હોય છે? ફેટમાં શું હોય છે? તો કે ફેટ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી છે એ બને છે. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનને ત્રણેયને ભેગું કરીને શું બનાવવામાં આવે છે? ચરબી બને છે. અને ફેટમાંથી ફેટી એસિડ છે એ તૈયાર થાય છે, જે આપણા બોડીમાં આવેલા છે. જે આગળ આપણે જોયા કે કયા કયા પ્રકારના ફેટી એસિડ છે એ આવે છે. નેક્સ્ટ એનું ક્લાસિફિકેશન જોઈશું. ફેટને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એટલે કે વિઝિબલ ફેટ એન્ડ ઇનવિઝિબલ ફેટ. એટલે કે જે ફેટ છે આપણે જોઈ શકીએ છીએ અને એક ફેટ છે એવું કે જે નથી જોઈ શકતા, એને કહેવામાં આવશે ઇનવિઝિબલ ફેટ. તો આપણે ફર્સ્ટ પહેલાં જોઈશું વિઝિબલ ફેટ. તો વિઝિબલ ફેટ એટલે કે જોઈ શકાય એવી ચરબી, બરાબર છે. તો આ પ્રકારની ફેટનો રસોઈ કરતી વખતે ઉપયોગ થાય છે. દાખલા તરીકે ડાલડા ઘી, સિંગ તેલ, સરસવનું તેલ વગેરે. એટલે કે વિઝિબલ ફેટ, આપણે કઈ એવી ફેટ છે, કઈ એવી ચરબી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એક્ઝામ્પલ એને આપ્યું છે કે જે આપણે રસોઈ બનાવતી વખતે જેનો ઉપયોગ કરીએ છીએ, તો એક્ઝામ્પલ છે ડાલડા ઘી છે, શીંગ તેલ છે, અથવા તો કોઈપણ પ્રકારનું તમે તેલ યુઝ કરો છો એ શું છે? એક પ્રકારનું ચરબી છે. તે સેકન્ડ છે ઇનવિઝિબલ ફેટ, જે આપણે જોઈ શકતા નથી. તો કે આ પ્રકારની ફેટ ખોરાકમાં સીધી રીતે છે એ જોઈ શકાતી નથી. દાખલા તરીકે દૂધ છે, ઈંડા છે, મગફળી છે, પછી મટન છે, તેલ છે વગેરે, બરાબર છે. તો આ ફેટ છે આપણે જોઈ શકતા નથી. પણ દૂધમાં, ઈંડામાં, મગફળીમાં, મટનમાં, તેલમાં એમાં શું આવેલું હોય છે? ફેટ રહેલું હોય છે. એમાં ઓછા પ્રમાણમાં ફેટ હોય છે, એટલે આપણે જોઈ શકતા નથી. પણ વિઝિબલ ફેટ છે એ શું છે? પૂરેપૂરું છે એ ચરબીયુક્ત જ છે, એમાં ફેટ જ રહેલું હોય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ. દેન ફૂડ ઓરિજિન પ્રમાણે ચરબીનું વર્ગીકરણ નીચે મુજબ છે, એટલે કે શેમાંથી છે એ ફેટ મળે છે. તો ફર્સ્ટ છે પ્રાણીજન્ય ફેટ અને વનસ્પતિજન્ય ફેટ, એટલે કે વેજીટેબલ ફેટ એન્ડ એનિમલ ફેટ. તો ફર્સ્ટ છે પ્રાણીજન્ય ફેટ, કે શેમાંથી મળે છે? તો કે માછલીનું તેલ, મટન, ઘી, બટર અને ક્રીમ વગેરેમાંથી છે એ પ્રાણીજન્ય ફેટ મળે છે. અને વનસ્પતિજન્ય ફેટ શેમાંથી મળે છે? તો કે શીંગ તેલ, સરસવ તેલ, સોયાબીનનું તેલ, ટોપરાનું તેલ. આ ફેટના કારણે શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધી જાય છે અને શરીરમાં ઓબેસિટી, એટલે કે નોર્મલ કરતાં વધારે વજન આવે છે. અને એના લીધે વ્યક્તિ કેવું દેખાય છે? બેડોળ દેખાય છે. તો જે વનસ્પતિજન્ય તેલ લે છે, આપણે બહુ મોસ્ટલી ઇન્ડિયામાં વધારે પ્રમાણમાં શું ખાય છે? તેલ ખાય છે, બરાબર છે. એટલા માટે શીંગ તેલ, સરસવ તેલ, સોયાબીનનું તેલ, ટોપરાનું તેલ, આ બધા ફેટના શું થાય છે? તો કે શરીરની અંદર છે એ ચરબીનું પ્રમાણ પુષ્કળ છે એ વધી જાય છે. જો વધારે પ્રમાણમાં ઓઇલી ફૂડ લેવામાં આવે તો શું થાય છે?
તો કે શરીરમાં છે એ ઓબેસિટી આવે છે. શું કામ? તો વધારે પડતું તમે ઓઇલ ખાશો તો ઓઇલ શું છે? એક પ્રકારનું ફેટ છે. તો બોડીમાં ફેટ વધશે અને બોડીમાં ફેટ વધશે એના લીધે શું થશે? શરીરમાં મેદસ્વીતા જોવા મળશે, જાડાપણું જોવા મળશે. ઓબેસિટી એટલે મેદસ્વીતા, જાડાપણું. તો એમાં શું થશે ઓબેસિટીમાં? તો કે જેટલો નોર્મલ વેઇટ હોવો જોઈએ એની કરતાં વજન છે એ વધી જશે અને આના કારણે વ્યક્તિ કેવું દેખાશે? બેડોળ દેખાશે. તમે જોજો જાડું વ્યક્તિ છે એ કેવું બેડોળ દેખાતું હોય. તો આ હતું પ્રાણીજન્ય ફેટ અને વનસ્પતિજન્ય ફેટ, કે શેમાંથી ફેટ છે એ મળે છે. ત્યારે એના ફંક્શન જોઈએ તો કે ચરબીના કાર્યો શું છે આપણા બોડીમાં? તો કે ખોરાકમાં લેવાતી ફેટ CHO અને પ્રોટીન કરતાં 2 થી 3 ગણી કેલરી છે એ વધુ પૂરી પાડે છે. એટલે કે જો ફેટ શરીરમાં લઈએ આપણે, બરાબર છે, આ ચરબી છે આપણે ખોરાકમાં લઈએ તો કાર્બોહાઈડ્રેટ, CHO એટલે કાર્બોહાઈડ્રેટ, અને પ્રોટીન કરતાં 2 થી 3 ગણી વધારે છે એ આપણને કેલરી પૂરી પાડે છે, એટલે કે શક્તિ પૂરી પાડે છે. અને શરીરને શક્તિ અને ગરમી આપે છે, બરાબર છે. સેકન્ડ છે શરીરને શક્તિ અને ગરમી આપે છે. તો શરીરમાં શું પૂરું પાડે છે? એનર્જી પૂરી પાડે છે અને ટેમ્પરેચર છે એ મેન્ટેન રાખે છે. થર્ડ વન છે ફેટી એસિડ. ફેટી એસિડ શરીર માટે ખૂબ જ જરૂરી છે કે જે શરીરના નાજુક અવયવોનું રક્ષણ કરે છે. તો ફેટી એસિડ એટલે કે ફેટ બી છે એ આપણા બોડી માટે જરૂરી છે. એવું નથી કે ફેટ છે એ સાવ લેવું જ ન જોઈએ. ફેટી એસિડ છે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, કે જેનાથી શું થાય છે? તો કે શરીરના નાજુક અવયવોનું છે એ રક્ષણ થાય છે. કે આગળ ફેટ આવી જાય તો શું થાય? તો કે આપણા બોડીમાં આવેલા ઓર્ગનને છે એ કોઈ પણ પ્રકારની છે તકલીફ થતી નથી. આગળ શું આવી જાય છે? ઓર્ગનની આગળ ફેટનું લેયર આવે છે. એટલા માટે થઈ અને છે એ અવયવોને અસર થતી નથી. એટલા માટે અવયવોનું રક્ષણ કરે છે. તેમ ફેટને કારણે શરીર ઉપર ઠંડીની અસર ઓછી થાય છે અને આમ શરીરની ગરમીને જાળવવામાં મદદ કરે છે. તમે જોયું હશે કે જે લોકોને જાડાપણું હશે એને ઠંડી છે એ ઓછી લાગતી હશે. શું કામ? તો કે એની આગળ છે શરીરમાં એનું ફેટનું સ્તર ચડી ગયું છે, બરાબર છે, એટલે કે આગળ લેયર બની ગયું છે. તો એના લીધે છે એ ઠંડી એને લાગશે નહીં. એટલા માટે ફેટને કારણે શરીરમાં છે એ ઠંડી ઓછી લાગે છે અને આમ શરીરની ગરમીને જાળવવામાં છે એ મદદ કરે છે. ફેટના કારણે વારંવાર ભૂખ લાગતી અટકે છે, બરાબર છે. શરીરમાં ફેટ હોય તો એના લીધે શું થશે? વારંવાર ભૂખ લાગતી અટકી શકશે. શું કામ? તો કે છે ફેટ છે એ શું છે? સૌથી વધારે આપણને એનર્જી પૂરી પાડે છે. તો જ્યારે આપણે નહીં ખાઈએ તો શું થશે? તો એ ફેટ જે સ્ટોર થયું છે આપણા બોડીમાં એ ત્યારે શું કરશે? તો કે એની પ્રોસેસ થઈ અને શું કરશે? આપણા બોડીને એનર્જી પૂરી પાડશે. એટલા માટે જો આપણને ભૂખ ન લાગે તો બી છે એ વાંધો ન આવે. તેન ફેટયુક્ત પદાર્થો ટેસ્ટી લાગે છે, એટલે કે જે ચરબીવાળા પદાર્થો છે એ આપણને વધારે ટેસ્ટી લાગે છે. ઓઇલી ફૂડ છે એ આપણને વધારે સારું લાગે છે. દેન આપણને ટેસ્ટી લાગે છે, કે જે સ્પાઇસીસ છે, બરાબર છે, મરી મસાલાવાળું ફૂડ છે એ વધારે આપણને ટેસ્ટી લાગે. શું કામ? તો કે એમાં ચરબીનો પ્રમાણ છે એ વધારે છે. એટલા માટે આપણને ફૂડ છે ટેસ્ટી લાગે છે. તો આ હતા ફંક્શન ઓફ ધ ફેટ. નેક્સ્ટ જોઈએ કે ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફેટ. તો કે ડેઇલી રિક્વાયરમેન્ટ કેટલી છે ફેટની? કે ફેટ છે એ ડેઇલી કેટલું લેવું જોઈએ આપણે? તો કે એડલ્ટ વ્યક્તિને દરરોજની 15 ગ્રામ ચરબીની જરૂરિયાત રહે છે, એટલે કે ટોટલ કેલેરીના 30 થી 40% કેલેરી મળી રહે તેટલી ચરબીની જરૂરિયાત હોય છે. એટલે કે એડલ્ટ છે, બરાબર છે, 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે એને દરરોજનું કેટલું લેવું જોઈએ? 15 ગ્રામ ચરબી છે એ ની જરૂરિયાત હોય છે, એટલે કે 15 ગ્રામ ફેટની જરૂર હોય છે. એટલે કે ટોટલ કેલેરીના 30 થી 40% જે કેલેરી છે શેમાંથી મળે છે? ચરબીમાંથી મળે છે. જો તમે રૂટીન 15 ગ્રામ જેટલું ફેટ લેતા હોય તો એમ તમારા ડેઇલી કેલેરી છે એ 30 થી 40% કેલેરી છે એ તમને ફેટમાંથી મળે છે. તો ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફેટ, ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે કે ફેટ છે એ ડેઇલી આપણે 15 ગ્રામ છે એ લેવું જોઈએ અને જેમાંથી આપણને 30 થી 40% કેલેરી છે એ મળે છે. દેન ડેફિશિયન્સી ઓફ ફેટ, એટલે કે ફેટની ડેફિશિયન્સી. જો બોડીમાં ફેટ કે ચરબી ન લેવામાં આવે તો એની કઈ કઈ ખામી છે એ જોવા મળે છે. તો આપણે એ જોઈએ તો કે જો ખોરાકમાં ફેટ ઓછી લેવાય તો નીચેની પરિસ્થિતિ છે એ જોવા મળે છે. ફર્સ્ટ છે ડ્રાય સ્કિન, એટલે સ્કિન કેવી થઈ જાય છે? એકદમ સૂકી થઈ જાય છે. શું કામ? તો કે ચરબી ના હોય, ફેટ ના હોય. ફેટ છે એ શું છે? એક ઓઇલી સ્ટિકી છે, ઓઇલી પદાર્થ છે ને સ્ટિકી છે. તમે જોજો સ્કિન ઉપર છે એકદમ
પેલું ઓઇલી સ્કિન થઈ જતી હશે, એના લીધે શું થશે, સ્કિન છે એ તમારી ચમકશે. પણ જો તમારામાં ફેટ ના હોય તો સ્કિન કેવી દેખાશે, એકદમ ડ્રાય દેખાશે, એટલે સ્કિન સૂકી થઈ જશે. તે સેકન્ડ વન છે વિટામિન એ ડી ઈ કેની ખામી છે એ જોવા મળે છે. જો તમે ફેટ ના લેતા હોય તો તમારામાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કેની ખામી જોવા મળે છે. દેન થર્ડ વન છે અગત્યના ફેટી એસિડ શરીરને છે એ મળતા નથી અને તેના લીધે વ્યક્તિમાં ખાસ પ્રકારના ચામડીનો રોગ જોવા મળે છે અને જેને ફિનોડર્મા કહેવાય છે. તો એ જો ચરબીનું લેવલ તમારામાં જો ઓછું હોય અથવા તો ચરબી ન લેવાને લીધે તમારામાં જે ફેટી એસિડ છે એ કેવું થશે, શરીરને છે એ પૂરતા મળશે નહીં અને એના લીધે શું જોવા મળશે, ખાસ પ્રકારનો એક ચામડીનો રોગ જોવા મળશે અને એને કહેવામાં આવશે ફિનોડર્મા. દેન ફોર્થ વન છે જો ખોરાકમાં વધુ પડતી ફેટ લેવા તો પાચન ક્રિયા મંદ પડે છે, જેથી વારંવાર ડાયેરિયા જોવા મળે છે. જો ખોરાકમાં વધુ પડતી ફેટ લેવાય તો પાચન ક્રિયા કેવી થાય છે, મંદ પડે છે, એટલે કે પાચન ક્રિયા છે એ ડિસ્ટર્બ થાય છે અને જેથી વારંવાર શું જોવા મળે છે, ડાયેરિયા જોવા મળે છે. શું કામ, તો કે ખોરાક છે એ પાચન થતો નથી એટલા માટે છે ડાયેરિયા થાય છે. દેન ફિફ્થ વન છે વધુ પડતી પ્રાણીજન્ય ફેટ લેવા તો લોહીમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે અને જેના કારણે બ્લડ વેસલ્સ છે એ સાંકડી થાય છે. તો વધુ પડતું પ્રાણીજન્ય ફેટ એટલે કે એનિમલ નોનવેજ ખાવાથી છે જો ચરબીનું પ્રમાણ વધતું હોય તો એના લીધે શું થાય છે, તો કે લોહીમાં ચરબીનું પ્રમાણ છે એ વધી જાય છે અને લોહીમાં ચરબીનું પ્રમાણ વધવાના લીધે શું થાય છે, તો કે જેના કારણે બ્લડ વેસલ્સ છે એ સાંકડી થાય છે. શું કામ, તો કે લોહીમાં છે એ ચરબીનું પ્રમાણ છે એ વધતું જાય છે, બ્લડ છે એ વધારે સ્ટિકી થતું જાય છે, એમાં ગઠ્ઠા થતા જાય છે, એના લીધે શું થશે, બ્લડ સર્ક્યુલેશન છે એ કમ્પ્લીટ નહીં થાય અને એના લીધે બ્લડ વેસલ્સ કેવી થઈ જશે, એકદમ સાંકડી થતી જશે. તો આ હતી ડેફિશિયન્સી ઓફ ધ ફેટ. તો આપણે આજે ફેટ જોયું અને ફેટમાં શું જોયું, તો કે ફેટના ટાઈપ જોયા કે ઇનવિઝિબલ અને વિઝિબલ ફેટ હોય છે અને ફેટ શેમાંથી મળે છે અને ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફેટ કેટલી લેવું જોઈએ, તો કે 15 ગ્રામ છે ડેઇલી ફેટ લેવું જોઈએ અને એનાથી થતા ફાયદા જોયા, ફંક્શન ઓફ ધ ફેટ અને ડેફિશિયન્સી ઓફ ફેટ કે ફેટની ખામી હોય તો કયા કયા પ્રકારના રોગ છે એ બોડીમાં જોવા મળે છે. નેક્સ્ટ વી વિલ સી ધ કાર્બોહાઈડ્રેટ. CHO થર્ડ વન જોઈએ, કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ શું છે, તો કે કાર્બોહાઈડ્રેટ કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું એક પોષક તત્વ છે. તો શરીરમાં જરૂરી શક્તિ ગરમી મેળવવા માટે સસ્તામાં સસ્તું અને સારું પ્રાપ્તિ સ્થાન ગણાય છે. જો જરૂર કરતાં વધારે કાર્બોહાઈડ્રેટ લેવાય તો તે ફેટમાં રૂપાંતર પામે છે અને શરીરમાં તેનો સંગ્રહ થાય છે. તો કાર્બોહાઈડ્રેટ શું છે, એક પ્રકારની શુગર છે, બરાબર છે. કાર્બોહાઈડ્રેટમાં શું આવેલું હોય છે, શુગર આવેલી હોય છે, ગ્લુકોઝ આવેલું હોય છે, જે આપણે લેવું ખૂબ જ જરૂરી છે. તો કાર્બોહાઈડ્રેટ એટલે CHO એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું એક પોષક તત્વ છે કે જે આપણે ડેઇલી રૂટીનમાં લઈએ છીએ. તે શરીરમાં જરૂરી શક્તિ અને ગરમી મેળવવા માટે સસ્તામાં સસ્તું અને સારું પ્રાપ્તિ સ્થાન છે એ ગણાય છે, બરાબર છે. શરીરમાં જરૂરી શક્તિ પૂરી પાડવા એટલે કે શરીરને શક્તિ પૂરી પાડવા માટેનું છે એ સસ્તામાં સસ્તું સારું પ્રાપ્તિ સ્થાન ગણાય છે. શું કામ, તો કે કાર્બોહાઈડ્રેટમાં શું આવે, શુગર તમે સસ્તી છે એ લઈ લો તો બી તમને કાર્બોહાઈડ્રેટ છે એ મળી શકે છે, એટલા માટે એ સૌથી સસ્તું અને પ્રાપ્તિ સ્થાન ગણાય છે. જો જરૂર કરતાં વધારે કાર્બોહાઈડ્રેટ લેવાય તો શેમાં રૂપાંતર થાય છે, ફેટમાં રૂપાંતર થાય છે અને ચરબી બને છે અને શરીરમાં છે તેનો સંગ્રહ થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે સંગ્રહમાંથી છે એ શુગર છે એ યુઝ થાય છે બોડીમાં. તો એનું ક્લાસિફિકેશન છે, ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટને 3 ભાગમાં છે એ વહેંચવામાં આવે છે. એમાં ફર્સ્ટ છે સ્ટાર્ચીસ, સેકન્ડ છે સિમ્પલ શુગર અને થર્ડ છે સેલ્યુલોઝ. તો કાર્બોહાઈડ્રેટને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું ફર્સ્ટ છે સ્ટાર્ચ. તો કે સ્ટાર્ચ છે તે સિરિયલ્સ, રૂટ્સ અને ટ્યુબર્સમાંથી મળે છે, એટલે કે અનાજમાંથી અને કંદમૂળમાંથી છે એ સ્ટાર્ચ મળે છે. કે અનાજમાં શું આવેલું હોય છે, સ્વીટ શુગર આવેલી હોય છે. તમે ઘઉં ખાઓ છો તો એ ઘઉંમાં કેવો સ્વાદ આવે છે, તમને સહેજ ગળ્યો સ્વાદ આવે છે, એટલા માટે એમાં શું રહેલું હોય છે, શુગર રહેલી હોય છે. દેન સિમ્પલ શુગર. તો સિમ્પલ શુગરને છે એ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં છે મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ તમે 10થમાં અથવા તો 12થમાં જોયું હશે કે એમાં શુગર આવતી, મોનોસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ છે, ટ્રાયસેકેરાઇડ છે, બરાબર છે. તો એ શું છે, વન ટાઈપ ઓફ શુગર છે કે જે કાર્બોહાઈડ્રેટમાંથી છે એ મળે છે.
તો સિમ્પલ શુગર છે જે શુગરના બે પ્રકાર ભાગમાં વહેંચવામાં આવે છે, મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ. એમાં ફર્સ્ટ છે મોનોસેકેરાઇડ. તો કે તેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝનો સમાવેશ થાય છે. તે વધારે પ્રમાણમાં સ્વીટ હોય છે. તો મોનોસેકેરાઇડમાં કઈ કઈ શુગર આવે છે? તો કે ગ્લુકોઝ આવે છે, ફ્રુક્ટોઝ આવે છે અને ગેલેક્ટોઝ આવે છે. અને તેનો સમાવેશ થાય છે અને તે વધારે પ્રમાણમાં કેવી હોય છે? સ્વીટ, એટલે કે ગળ્યું હોય છે. તમે નોર્મલી ગ્લુકોઝ જોયો હશે, ગ્લુકોઝ પીશો એટલે કેવું લાગશે તમને? સ્વીટ લાગશે, વધારે સ્વીટ લાગશે. ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ શેમાં આવેલી હોય છે? દૂધમાં. ભેંસનું દૂધ પીશો એ બી કેવું લાગશે તમને? સ્વીટ લાગશે. તો શું કામ સ્વીટ લાગશે? તો કે તેમાં છે એ સ્વીટનું પ્રમાણ છે એ વધારે આવેલું હોય છે. મોનોસેકેરાઇડનું પ્રમાણ છે એ વધારે આવેલું હોય છે, એટલા માટે તમને સ્વીટ લાગે છે. અને તે પાણીમાં છે એ ઓગળી શકે છે. તમે ગ્લુકોઝ એટલે કે ખાંડ લ્યો તો એ ખાંડ છે એ પાણીમાં ઓગળી જશે, એટલા માટે તે પાણીમાં ઓગળી શકે છે અને તે પ્રસરણ પામે છે. અને કુદરતી ખોરાક છે. કુદરતી ખોરાક કેવી રીતે? તો કે દૂધમાંથી મળી આવે છે, એટલા માટે એને કુદરતી ખોરાક કહેવામાં આવ્યું છે. અને તેને સિમ્પલ શુગર છે એ કહેવામાં આવે છે. તો મોનોસેકેરાઇડમાં શું આવે છે? તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ નામનો શુગરનો સમાવેશ થાય છે અને તે વધારે પ્રમાણમાં સ્વીટ, એટલે કે ગળ્યું હોય છે અને તે પાણીમાં ઓગળી શકે છે અને કુદરતી ખોરાકમાં હોય છે, એટલે તેને સિમ્પલ શુગર છે એ કહેવામાં આવે છે. જેમાં ખાસ કરીને મકાઈ, મગ, દ્રાક્ષ તેમજ ગ્લુકોઝ પાવડરમાં આવેલી શુગરનો સમાવેશ છે એ થાય છે. તો જે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ છે એ ખાસ કરીને શેમાં મળે છે? તો કે મકાઈમાં, મગમાં, દ્રાક્ષ અને ગ્લુકોઝ પાવડરમાં આવેલી શુગરનો સમાવેશ થાય છે. તે બોડીને ખૂબ જ મહત્ત્વના કાર્ય કરવા માટે જરૂરી ગણાય છે, એટલે કે બોડીમાં છે એ ખૂબ જ છે એ કાર્ય કરે છે અને એના માટે જરૂરી ગણાય છે. અને આ ગ્લુકોઝ બ્લડમાં ભળે છે અને જરૂર પડે ત્યારે ટીસ્યુ તેનો ઉપયોગ કરે છે. તો જે તમે શુગર લ્યો છો, મોનોસેકેરાઇડ શુગર લ્યો છો, બરાબર છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ શું કરે છે? બ્લડમાં ભળે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ટીસ્યુ છે એ શુગરનો ઉપયોગ કરે છે. કે જ્યારે ટીસ્યુને ફંક્શન કરવાનું આવે અથવા તો ટીસ્યુને વર્ક કરવાનું આવે તો વર્ક માટે એ ટીસ્યુને એનર્જીની જરૂર પડશે અને એનર્જીની જરૂર પડશે તો એ શું કરશે? તો કે ત્યારે એમાંથી જે સ્ટોર થયેલું છે બ્લડમાં એનો ઉપયોગ કરશે. તો આ હતું સિમ્પલ શુગર, એમાં હતું મોનોસેકેરાઇડ. દેન સેકન્ડ જોઈએ આપણે ડાયસેકેરાઇડ. તો કે જેમાં સુક્રોઝ, ગેલેક્ટોઝ અને માલ્ટોઝનો સમાવેશ થાય છે અને તે ઓછા પ્રમાણમાં સ્વીટ હોય છે. તો ડાયસેકેરાઇડમાં કઈ કઈ શુગર આવે છે? તો કે સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. અને એનો સમાવેશ ક્યાં થાય છે? લોહીમાં થાય છે અને તે ઓછા પ્રમાણમાં સ્વીટ હોય છે, એટલે કે તે વધારે પ્રમાણમાં છે ગળી હોતી નથી. મોનોસેકેરાઇડ જેટલી શુગર છે, જેટલી સ્વીટ હોય છે, એટલી ડાયસેકેરાઇડ છે સ્વીટ હોતી નથી. તો આ હતું સિમ્પલ શુગર. દેન થર્ડ વન છે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ શું છે? તો કે તે ટફ ફાઇબ્રસ લીનિંગ કાર્બોહાઈડ્રેટ છે. ટફ ફાઇબ્રસ લીનિંગ એટલે કે ચીકણો પદાર્થ છે. તમે ફાઇબર લ્યો છો એકદમ, બરાબર છે, તે કેવું હોય છે? એકદમ ચીકણું હોય છે અને એમાંથી શું મળે છે? કાર્બોહાઈડ્રેટ હોય છે, જે કે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ જ છે. ટફ ફાઇબર્સ લીનિંગ જે સિરિયલ, ફ્રૂટ, વેજીટેબલ્સમાંથી છે મળે છે. એક્ઝામ્પલ તમે ભીંડો લઈ લો છો તો ભીંડો કેવો હોય છે? એકદમ ચીકણું હોય છે, ટફ ફાઇબ્રસ હોય છે, બરાબર છે. ભીંડામાં ફાઇબર્સ રહેલું હોય છે, એટલે એને કહેવામાં આવે છે ટફ ફાઇબર્સ. એટલે ટફ એટલે ચીકણું. તો તે સિરિયલ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી મળે છે અને રફ ટેસ્ટ તરીકે કોન્સ્ટિપેશન છે એ પ્રિવેન્ટ કરે છે. શું પ્રિવેન્ટ કરે છે? અટકાવે છે. તો કે કોન્સ્ટિપેશન થતું છે એ અટકાવે છે. તો આ હતું કાર્બોહાઈડ્રેટ. તે નેક્સ્ટ આપણે જોઈએ એના સોર્સ, કે એ શેમાંથી છે એ મળે છે. તો કાર્બોહાઈડ્રેટ છે એના સોર્સ જોઈએ કે શેમાંથી મળે છે કાર્બોહાઈડ્રેટ. તો કે જે ફ્રૂટ, બીટ, ગાજર, શક્કરિયા વગેરેમાંથી મળે છે. શું કામ? તો કે એ વસ્તુ છે એ સ્વીટ હોય છે, ગળી હોય છે, તો એમાંથી કાર્બોહાઈડ્રેટથી આપણને વધારે પ્રમાણમાં મળે છે. અને શુગરનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવા માટે તેમજ જઠરમાં પાચક રસ ઉત્પન્ન કરવા માટે આ ગ્લુકોઝનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો શરીરમાં છે એ શુગરનું પ્રમાણ છે એ આપણે જાળવી રાખવા માટે શું કરવું પડે છે? તો કે કાર્બોહાઈડ્રેટ છે એ લેવું જરૂરી છે. શું કામ? તો કે કાર્બોહાઈડ્રેટમાંથી જ આપણને છે એ શુગર મળે છે, એટલા માટે કાર્બોહાઈડ્રેટ લેવું ખૂબ જ જરૂરી છે. અને તેમજ જઠરમાં પાચક રસ ઉત્પન્ન કરવા માટે પણ ગ્લુકોઝ છે એ ઉપયોગી છે. શું કામ? તો કે ગ્લુકોઝ લેવાથી શું થાય છે? તો કે પાચક રસ છે એ જઠરમાં ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થવાથી, પાચક રસ ઉત્પન્ન થવાથી શું થાય છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ કમ્પ્લીટ છે એ વર્ક કરે છે. જો પાચક રસ ઉત્પન્ન ન થાય તો છે એ ફૂડ છે એ ડાયજેસ્ટ થતું નથી, એટલે ફૂડને ડાયજેસ્ટ કરવા માટે ગ્લુકોઝ છે એ ખૂબ જ જરૂરી છે.
તો આ હતા સોર્સ ઓફ ધી કાર્બોહાઈડ્રેટ. નેક્સ્ટ જોઈએ ફંક્શન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ, કે કાર્બોહાઈડ્રેટના ફંક્શન શું છે, કાર્યો શું છે. તો ફર્સ્ટ છે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. તો કે શરીરમાં જે શું કરે છે, ગરમી અને શક્તિ પૂરી પાડે છે, એનર્જી પૂરી પાડે છે. દેન સેકન્ડ વન છે ફેટ અને પ્રોટીનના ઉપયોગમાં મદદ કરે છે. દેન થર્ડ વન છે કબજિયાત થતી અટકાવે છે, એટલે કે કોન્સ્ટિપેશન જો થતું હોય તો એમાં આપણે વધારે પ્રમાણમાં સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ લેવામાં આવે તો એનાથી કબજિયાત છે એ અટકી જાય છે. તો આ હતા ફંક્શન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ. નેક્સ્ટ વન જોઈએ ડેફિશિયન્સી ઓફ ધ કાર્બોહાઈડ્રેટ, કે કાર્બોહાઈડ્રેટની ડેફિશિયન્સી શું છે. તો વ્યક્તિ પાતળી અને આળસુ બને છે અને ખૂબ જ ઝડપથી થાકી જાય છે. જો વ્યક્તિમાં છે એ વ્યક્તિ કેવી થાય છે, પાતળી થઈ જાય છે. શું કામ? તો કે કાર્બોહાઈડ્રેટ હોતું નથી. કાર્બોહાઈડ્રેટ શું છે, એક પ્રકારનું ફેટ છે. જો ફેટ નહીં હોય તો કેવી દેખાશે, એના ખાલી હાડકા જ દેખાતા હશે. એટલે વ્યક્તિ પાતળી અને કેવી દેખાય છે, આળસુ દેખાય છે. શું કામ? તો કે એનામાં શુગર કે ચરબી નથી, એટલા માટે એનામાં છે એનર્જી હશે નહીં. એટલા માટે ખૂબ જ આળસુ, એટલે એને આળસ આવશે અને ખૂબ જ ઝડપથી છે એ થાકી જશે. શું કામ? તો કે એને પૂરતી એનર્જી છે એ મળતી નથી, એટલા માટે ઝડપથી થાકી જાય છે. સેકન્ડ વન છે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય તો બાળકમાં તેનો સામાન્ય વૃદ્ધિ અને વિકાસ છે એ અટકી જાય છે. એટલે કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જો ઓછું હોય તો બાળકનો વૃદ્ધિ અને વિકાસ છે એ અટકી શકે છે. દેન થર્ડ વન છે પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન્સમાં ઇન્સ્યુલિન નામના હોર્મોનથી CHOનું પાચન થાય છે, અને જો તેની ગેરહાજરી હોય તો પાચક ક્રિયા છે એ મંદ પડી જાય છે. તો પિચ્યુટરી ગ્લેન્ડમાં હોર્મોન્સમાં ઇન્સ્યુલિન નામના હોર્મોન હોય છે અને CHOનું પાચન થાય છે. જો કાર્બોહાઈડ્રેટનું પાચન ન થાય અને તેની ગેરહાજરી હોય તો શું થાય છે, પાચન ક્રિયા મંદ પડી જાય છે. એટલે કે ડાયજેસ્ટિવ છે એ ખોરાક તમે જે લ્યો છો એ ડાયજેસ્ટ થતો નથી, એટલે કે ખોરાક છે એ પાચન થતો નથી. અને પાચન ન થવાના લીધે શું થાય છે, ડાયેરિયા થાય છે અથવા તો પેટમાં દુખાવો થાય છે. એટલા માટે કાર્બોહાઈડ્રેટ લેવું છે એ ખૂબ જ જરૂરી છે. દેન ફોર્થ વન છે કાર્બોહાઈડ્રેટનું પાચન બરાબર થાય નહીં તો ડાયાબિટીસ જેવો રોગ જલ્દીથી લાગુ પડે છે, અને પચ્યા વગરનું કાર્બોહાઈડ્રેટ બ્લડમાં જમા થાય છે અને યુરિન દ્વારા છે એ બહાર નીકળી જાય છે. તો કાર્બોહાઈડ્રેટનું પાચન છે જો બરાબર ન થતું હોય તો શું થાય છે, ડાયાબિટીસ થાય છે. શું કામ? તો કે કાર્બોહાઈડ્રેટનું પાચન બરાબર નહીં થાય એટલે કાર્બોહાઈડ્રેટ શું થતો જશે, વધારેમાં વધારે સ્ટોર થતો જશે. અને કાર્બોહાઈડ્રેટ શું છે, એક પ્રકારની શુગર છે. તો બોડીમાં શુગર શું થશે, ધીરે ધીરે વધતી જશે, અને શુગર વધતી જશે તો એમાં શું થશે, ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે એ વધી શકે છે. અને જો કાર્બોહાઈડ્રેટ બ્લડમાં જમા થાય છે, જો કાર્બોહાઈડ્રેટ પચે નહીં તો, અને બ્લડમાં જમા થાય છે અને શું થાય છે, યુરિન દ્વારા છે એ બહાર નીકળી જાય છે. એટલા માટે શું થાય છે, ડાયાબિટીસ નામનો રોગ થાય છે. તો આ હતું ડેફિશિયન્સી ઓફ ધ કાર્બોહાઈડ્રેટ, કે બોડીમાં કાર્બોહાઈડ્રેટની ખામી હોય તો શું શું છે એ જોવા મળે છે. તો અહીંયા કાર્બોહાઈડ્રેટ છે એ કમ્પ્લીટ થાય છે. તો આપણે કાર્બોહાઈડ્રેટમાં શું જોયું, તો કે કાર્બોહાઈડ્રેટ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલો હોય છે, અને આપણને શું કરે છે, જરૂરી છે એ શક્તિ બોડીમાં પૂરી પાડે છે. અને કાર્બોહાઈડ્રેટના ક્લાસિફિકેશન જોઈએ, એમાં 3 પ્રકારના ક્લાસિફિકેશન છે. એમાં ફર્સ્ટ છે સ્ટાર્ચ, સિમ્પલ શુગર અને સેલ્યુલોઝ. અને સોર્સ જોયા કે કાર્બોહાઈડ્રેટ છે શેમાંથી મળે છે. નેક્સ્ટ આપણે ફંક્શન જોયા કે કાર્બોહાઈડ્રેટના શું શું કાર્યો છે બોડીમાં, અને ડેફિશિયન્સી ઓફ ધ કાર્બોહાઈડ્રેટ. નેક્સ્ટ આપણે જોઈશું વિટામિન. તો વિટામિન એટલે શું, તો કે વિટામિન્સ છે એ આપણા બોડીમાં ખૂબ જ જરૂરી છે, બરાબર છે. વિટામિન લેવા ખૂબ જ જરૂરી છે. તો વિટામિન જોઈશું હવે આપણે. તો કે વિટામિન એટલે શરીર માટે ના જરૂરી તત્વો જે ખોરાકમાંથી બહુ ઓછા મળે છે, બરાબર છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી ખૂબ જ ઓછા મળે છે, એટલા માટે તે વિટામિનની ડેફિશિયન્સી છે એ માણસોમાં છે એ વધારે જોવા મળે છે. ખોરાકમાં આવેલા ઘટકો જેવા કે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ કરતાં બહુ ઓછા પ્રમાણમાં છે એ વિટામિન હોય છે. બધી વસ્તુ છે, તમે લીલા શાકભાજી ખાઓ છો, અનાજ ખાઓ છો, તો સૌથી વધારે છે શું હોય છે, એમાં ઓછું વિટામિન હોય છે. એટલા માટે સૌથી વધારે વિટામિનની ડેફિશિયન્સી છે એ જોવા મળે છે. તો વિટામિન છે એ શું થાય છે, આપણા શરીરમાં ખૂબ જ ઓછા મળે છે, અને ખોરાક લેવાથી બી વિટામિન છે એ સૌથી ઓછું મળે છે. બાકી બધા જે તત્વો છે, પ્રોટીન છે, ફેટ છે, કાર્બોહાઈડ્રેટ છે, સૌથી વધુ છે એ મળે છે, પણ વિટામિન છે એ ખોરાકમાંથી ઓછું મળે છે. એટલા માટે વિટામિન ડેફિશિયન્સી છે એ વધારે જોવા મળે છે. તો આ વિટામિન શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે, અને શરીર
અને શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. તો બધા વિટામિન છે, વિટામિન A, D, E, K છે, વિટામિન B1 છે, B6 છે, B12 છે, તો એ બધા અલગ અલગ વિટામિન છે શું કરે છે તો કે બોડીમાં અલગ અલગ કાર્યો કરે છે. બોડીમાં જુદા જુદા કાર્યો હોય છે અને શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. એટલે કે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે વિટામિન છે ખૂબ જ જરૂરી છે. વ્યક્તિનું જીવન બચાવવા માટે તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને શરીરમાં ઇન્ફેક્શન અને માંદગી સામે રક્ષણ આપે છે. એટલે કે વ્યક્તિનું જીવન બચાવવા અને મહત્ત્વનું સ્થાન આપે છે. બરાબર છે. વિટામિન જો લઈએ વધારે તો વ્યક્તિનું જીવન છે એ બચાવી શકીએ છીએ અને શરીરમાં ઇન્ફેક્શન અને માંદગી સામે રક્ષણ આપે છે. એટલે કે શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ અથવા તો કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય તો એના સામે શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. આપણું શરીર વિટામિન ઉત્પન્ન કરતું નથી, તેથી તે બહારના પોષક દ્વારા બહારના ખોરાક દ્વારા પૂરું પાડવામાં આવે છે. જો કે આપણા બોડીમાં છે એ શું થાય છે તો કે વિટામિન છે ઉત્પન્ન થતું નથી. બરાબર છે. જેમ કે કાર્બોહાઈડ્રેટ છે એ શું થાય છે? સ્ટોર થઈ શકે છે, પણ વિટામિન કોઈ પણ પ્રકારના સ્ટોર છે થઈ શકતા નથી. એટલા માટે એ શરીરમાંથી મળતા નથી. એટલા માટે શું લેવું પડે છે તો કે દરરોજ છે એ ખોરાક દ્વારા લેવું પડે છે. બેલેન્સ ડાયટમાં બધા જ પ્રકારના વિટામિનનો સમાવેશ થયેલો હોય છે. જો તમે રૂટીન બેલેન્સ ડાયટ લેતા હોય તો એનામાં શું થાય છે? બધા જ વિટામિનનો સમાવેશ છે એ બેલેન્સ ડાયટમાં થયેલો હોય છે. નેક્સ્ટ જોઈએ ક્લાસિફિકેશન ઓફ વિટામિન. વિટામિનના ક્લાસિફિકેશન છે જે તમને ઓલરેડી ખબર જ હશે કે ફેટ સોલ્યુબલ વિટામિન અને વોટર સોલ્યુબલ વિટામિન. તો ફેટ સોલ્યુબલ વિટામિન એટલે કે જે ચરબીમાં ઓગળે છે તેવા વિટામિનને ફેટ સોલ્યુબલ કહેવામાં આવે છે અને વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં જે ઓગળે છે એને વોટર સોલ્યુબલ વિટામિન કહેવામાં આવે છે. તો ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળે છે તેવા વિટામિન કયા કયા છે તો કે ચરબીમાં ઓગળે તેવા વિટામિન ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય છે અને વિટામિન A, D, E અને K એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. તે શરીરમાં ખૂબ જ મહત્ત્વના વિટામિન છે. જો વિટામિન A, D, E, K ની બોડીમાં ખામી હોય તો એમાં શું થઈ શકે છે એ આપણે આગળ જોઈશું. આ બધા વિટામિન છે આપણે આગળ ડીપલી જોવાના છે. તો સેકન્ડ છે વોટર સોલ્યુબલ વિટામિન. વોટર સોલ્યુબલ વિટામિન એટલે કે જે પાણીમાં છે એ ઓગળે છે તેવા વિટામિન. એવા વિટામિન કયા કયા છે તો કે B1, B2, B6, B12, C અને ફોલિક એસિડ. તે પાણી સાથે છે એ ભળી શકે છે અને તેથી તેને વોટર સોલ્યુબલ વિટામિન કહેવામાં આવે છે અને તેનો છે શરીરમાં સંગ્રહ થતો નથી અને જો તે વધુ લેવામાં આવે તો તે પેશાબ દ્વારા છે બહાર નીકળી જાય છે. એટલે વોટર સોલ્યુબલ વિટામિન છે શું થાય છે તો કે એનો સંગ્રહ છે ક્યાં કશે થતો નથી. એટલે કે પાણીમાં શું થાય છે તે ભળી જાય છે અને તેનું છે જો તમે વધારે પ્રમાણમાં વોટર સોલ્યુબલ વિટામિન લીધું હોય તો એનો સંગ્રહ એટલે કે બોડીમાં કશે સ્ટોર થતું નથી. એટલા માટે શું થાય છે? સ્ટોર ન થવાના લીધે જો તમે વધુ લીધું હોય તો શું થાય છે? એ પેશાબ દ્વારા છે એ બહાર નીકળી જાય છે. એટલા માટે છે વોટર સોલ્યુબલ વિટામિન છે એ જેટલું જોઈએ એટલું જ છે એ માપમાં લેવું જોઈએ કે જેથી કરીને એનો ખોટો વેસ્ટ છે એ ન થાય. તો વિટામિનના ક્લાસિફિકેશનમાં ફર્સ્ટ છે ફેટ સોલ્યુબલ વિટામિન અને સેકન્ડ છે વોટર સોલ્યુબલ વિટામિન. તો ફેટ સોલ્યુબલ વિટામિન કયા કયા આવશે તો કે વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K છે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે અને વોટર સોલ્યુબલ વિટામિન કયું છે તો કે વિટામિન B1, વિટામિન B2, વિટામિન B6, B12 અને C અને ફોલિક એસિડ. આ છે વોટર સોલ્યુબલ વિટામિન છે. હવે આપણે બધા વિટામિન છે એ ડીપમાં જોઈશું. તો ફર્સ્ટ છે ફેટ સોલ્યુબલ વિટામિન કે જે ચરબીમાં ઓગળે છે તેવા વિટામિન એને કહેવામાં આવશે ફેટ સોલ્યુબલ વિટામિન. એમાં ફર્સ્ટ છે વિટામિન A. તો વિટામિન એનું સેકન્ડ નામ શું છે તો કે રેટિનોલ. સેકન્ડ નામ જો આમાં વિટામિન છે એમાં બધાના નામ આપેલા છે તો એ નામ યાદ રાખવા ખૂબ જ તમારે ઇમ્પોર્ટન્ટ છે કે એક્ઝામમાં છે તમારે પૂછાઈ શકે છે કે વિટામિન એને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો રેટિનોલનું બીજું નામ શું છે. એવી રીતે તમારે ક્વેશ્ચન આવી શકે છે. એટલા માટે વિટામિનના નામ રાખવા તમારે જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. તો વિટામિન A છે એને કહેવામાં આવે છે રેટિનોલ. વિટામિન એનું બીજું નામ છે રેટિનોલ. તો વિટામિન A એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. તે શરીરમાં ખૂબ જ મહત્ત્વનું વિટામિન છે. તો વિટામિન A શું છે? ખૂબ જ જરૂરી છે અને ફેટ સોલ્યુબલ વિટામિન છે કે જે ફેટમાં ઓગળી શકે છે અને તે ખૂબ જ મહત્ત્વનું વિટામિન છે. તો ફંક્શન ઓફ વિટામિન A. વિટામિન એના ફંક્શન શું છે બોડીમાં, એના કાર્યો શું છે તો જોઈએ. તો ફર્સ્ટ છે નોર્મલ દ્રષ્ટિ અને આંખની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે અને તે આંખને ખૂબ જ સુવાળી રાખે છે.
તો વિટામિન એ મોસ્ટલી શેના માટે જરૂરી છે? તો કે આંખ માટે છે વિટામિન એ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. જો વિટામિન એની ડેફિશિયન્સી હોય તો રતાંધળાપણું પણ છે એ થઈ શકે છે. એટલા માટે વિટામિન એ લેવું આંખ માટે ખૂબ જ જરૂરી છે. તો એનું ફર્સ્ટ ફંક્શન છે નોર્મલ દ્રષ્ટિ અને આંખની તંદુરસ્તી માટે એ ખૂબ જ જરૂરી છે અને આંખને ખૂબ જ સુવાળી રાખે છે, બરાબર છે, એકદમ ચમકીલી રાખે છે. તેન સેકન્ડ છે બોડીના એપિથેલિયલ ટિશ્યુ માટે તંદુરસ્તી જાળવી રાખવા માટે વિટામિન એ છે એ ખૂબ જ જરૂરી છે. તો કે બોડીમાં આવેલા જે એપિથેલિયલ ટિશ્યુ છે એની તંદુરસ્તી માટે, એની હેલ્થ જાળવી રાખવા માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે. તેન થર્ડ વન છે સ્કેલેટનના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે, બરાબર છે. સ્કેલેટનનો ગ્રોથ એટલે કે બોનના ગ્રોથ માટે છે એ ખૂબ જ જરૂરી છે. તેન ફોર્થ વન છે દાંતના સ્ટ્રક્ચર માટે અને ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તો કે વિટામિન એ દાંતના સ્ટ્રક્ચર એટલે કે દાંત કેવી રીતે, દાંતનું સ્ટ્રક્ચર કેવું છે અને એના દાંતના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તેન ફિફ્થ વન છે વિટામિન એ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, એટલે કે કોઈ પણ રોગ સામે છે એ આપણા બોડીને પ્રોટેક્શન આપે છે. એટલા માટે વિટામિન એ લેવું ખૂબ જ જરૂરી છે અને આ છે વિટામિનના કાર્યો. ધેન નેક્સ્ટ જોઈશું સોર્સ, કે શેમાંથી છે એ વિટામિન એ આપણને મળે છે, સોર્સિસ ઓફ વિટામિન એ. તો કે ફર્સ્ટ છે વેજીટેબલ સોર્સ અને સેકન્ડ છે એનિમલ સોર્સ. તો કે વેજીટેબલ સોર્સમાંથી શેમાંથી મળે છે? તો કે આ વિટામિન એ લીલા શાકભાજીમાંથી, જેવા કે પાલક, કોથમીર, સરગવાના પાન, સરગવાની શીંગ, બટર એટલે કે માખણ, વનસ્પતિ ઘી, ડાલડા ઘી વગેરેમાંથી મળે છે. અને આ સાથે પાકા ફળો જેવા કે પપૈયું, કેરી, ગાજર વગેરેમાંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ છે એ મળે છે. તો મોસ્ટલી આપણે કહેતા હોઈએ છીએ કે આંખના નંબર હોય કે અથવા તો આંખની પ્રોબ્લેમ હોય તો વધારે ભાજી ખાવી જોઈએ, પછી કોથમીર ખાવી જોઈએ. તો શેમાંથી મળે છે સૌથી વધારે વિટામિન એ? તો કે લીલા શાકભાજી જેવા કે કોથમીર છે, પાલક છે, સરગવાના પાન છે, સરગવાની શીંગ છે, બટર છે, આ બધામાંથી વિટામિન એ છે સૌથી વધારે મળે રહે છે. અને આ ઉપરાંત પાકા ફળો જેવા કે પપૈયું, કેરી, ગાજર વગેરેમાંથી છે પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ છે એ મળી રહે છે. ધેન એનિમલ સોર્સ જોઈએ તો કે પ્રાણીજન્ય સોર્સમાંથી શેમાંથી વિટામિન એ મળે છે? તો કે ફિશ અને લીવરમાં વિટામિન એનું પ્રમાણ ખૂબ જ હોય છે. જો 1 ચમચી કોડ લીવર અને દરિયાઈ માછલીમાંથી વિટામિન એ વધુ પ્રમાણમાં મળે છે. એટલે કે દરિયાઈ માછલી અને કોડ લીવર ઓઇલ લેવાથી છે એ વિટામિન એ છે એ સૌથી વધારે મળે છે. અને ફિશ અને લીવરમાં છે એ વિટામિન એનું પ્રમાણ છે એ ખૂબ જ હોય છે. એટલા માટે ફિશ અને કોડ લીવર ઓઇલ લેવામાં આવે તો વિટામિન એ છે એ મળી રહે છે. તો આ હતા સોર્સ ઓફ ધ વિટામિન, એનિમલ સોર્સ અને વેજીટેબલ સોર્સ, કે શેમાંથી છે વિટામિન એ મળે છે. નેક્સ્ટ જોઈએ ડેઇલી રિક્વાયરમેન્ટ, એટલે કે ડેઇલી છે એ આપણા બોડીમાં વિટામિન એ છે એ કેટલું લેવું જોઈએ? તો વિટામિન એ પુરુષોને એડલ્ટમાં 750 મિલીગ્રામ, સ્ત્રીઓને પણ 750 મિલીગ્રામ અને સગર્ભા માતાને પણ 750 મિલીગ્રામ અને ફીડિંગ આપતી મધરને 1100 મિલીગ્રામ અને બાળકોને 400 મિલીગ્રામ રોજની જરૂરિયાત છે. એટલે કે ડેઇલી વિટામિન એ છે કોને કેટલું લેવું જોઈએ? તો પુરુષોને છે 750 ગ્રામ, તે સ્ત્રીઓને પણ 750 ગ્રામ લેવું જોઈએ, સગર્ભા માતાને 750 ગ્રામ લેવું જોઈએ અને ફીડિંગ કરાવતી માતા મધરને કેટલું લેવું જોઈએ? 1100 મિલીગ્રામ લેવું જોઈએ. શું કામ? તો કે એના બાળકમાં પણ એને વિટામિન એ છે એ આપવાનું હોય છે. એટલા માટે થઈ અને ફીડિંગ કરાવતી મધરને છે એ વધારે વિટામિન એની જરૂર છે એ પડે છે. એટલે ફીડિંગ આપતી મધર એટલે કે સ્તનપાન કરાવતી મધરને છે 1100 મિલીગ્રામ લેવું જોઈએ અને બાળકોને છે એ 400 મિલીગ્રામ રોજની છે એ વિટામિન એની જરૂર પડે છે. તે ડેફિશિયન્સી ઓફ વિટામિન એ, તો કે વિટામિનની ડેફિશિયન્સી શું હોય છે? જો વિટામિન એ ન મળે પુરુષ શરીરમાં તો કયા કયા રોગ છે એ જોવા મળે છે અથવા તો કઈ ઉણપ થાય છે? તો વિટામિન એની ઉણપથી થતા રોગો જોવા મળે છે. એમાં ફર્સ્ટ છે નાઇટ બ્લાઇન્ડનેસ. તો નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું, એટલે કે રાતમાં છે એને સાવ દેખાતું નથી, એને કહેવામાં આવે છે રતાંધળાપણું. તો વિટામિન એની ખામીનું આ એક લક્ષણ છે જેમાં વ્યક્તિ નાઇટમાં બિલકુલ જોઈ શકતી નથી, જે ખાસ કરીને નાના બાળકોમાં અને યુવાવસ્થામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેને અટકાવવા માટે વિટામિન એનું સોલ્યુશન ડોઝ આપવામાં આવે છે. તો નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું અને ક્યારે થાય છે? તો કે વિટામિન એની ખામીથી છે અહીંયા રોગ થાય છે અને જેમાં વ્યક્તિને શું થાય છે? તો કે નાઇટમાં એટલે કે રાત્રે છે બિલકુલ દેખાતું નથી અને એટલે કે રાતે છે કોઈ વસ્તુ છે જોઈ શકતી નથી અને રાતે છે શું થઈ જાય છે?
તદ્દન રતાંધળાપણું થઈ જાય છે. અને જે ખાસ કરીને નાના બાળકોમાં અને યુવા અવસ્થા એટલે કે નાના બાળકોમાં અને એડલ્ટમાં જોવા મળે છે. અને તેને અટકાવવા માટે શું જરૂરી છે તો કે વિટામિન એના સોલ્યુશનના ડોઝ આપવામાં આવે છે કે જેથી કરીને એના બોડીમાં છે એ વિટામિન એનું પ્રમાણ આપણે વધારી શકીએ. એટલા માટે વિટામિન એનો ડોઝ લેવો ખૂબ જ જરૂરી છે. તો આ તો નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે વિટામિન એની ડેફિશિયન્સીથી નાઇટ બ્લાઇન્ડનેસ છે એ થઈ શકે છે. દેન સેકન્ડ છે ઝેરોપ્થેલ્મિયા. તો ઝેરોપ્થેલ્મિયા એટલે શું તો કે એબનોર્મલ ડ્રાયનેસ ઓફ ધ કંજક્ટાઇવા એન્ડ કોર્નિયા ઓફ ધ આઈ વિથ ઇન્ફ્લામેશન. તો ઝેરોપ્થિયામાં શું થાય છે તો કે કંજક્ટાઇવા અને કોર્નિયા છે એ કેવા થઈ જાય છે, ડ્રાયનેસ થઈ જાય છે, એબનોર્મલ ડ્રાયનેસ આવી જાય છે એટલે કે સુકાઈ જાય છે. અને શું જોવા મળે છે, ઇન્ફ્લામેશન એટલે કે આંખ ઉપર સોજો જોવા મળે છે. એને કહેવામાં આવશે ઝેરોપ્થેલ્મિયા. તો જે આ કંજક્ટાઇવા અને કોર્નિયા ડ્રાયનેસ થઈ જાય છે અને એના પર સ્વેલિંગ જોવા મળે છે, શેના લીધે જોવા મળે છે તો કે વિટામિન એની ડેફિશિયન્સીના લીધે છે એ જોવા મળે છે. તો કે ઝેરોપ્થેલ્મિયા શું થાય છે તો કે આની અંદર આંખમાં નીચેના પ્રકારના જે લક્ષણો જોવા મળે છે. તો કે ઝેરોપ્થેલ્મિયામાં શું લક્ષણો જોવા મળે છે તો કે ફર્સ્ટ છે આંખ છે એ ડ્રાય થવાથી તેમાં ઇચિંગ આવે છે એટલે કે આંખ કેવી થઈ જાય છે, એકદમ ડ્રાય થઈ જાય છે. ડ્રાય થઈ જાય છે અને શું થાય છે, ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે આંખમાં. તો સેકન્ડ છે આંખમાં બર્નિંગ થાય છે એટલે કે આંખમાં બળતરા થાય છે. બર્નિંગ એટલે બળતરા થવી એટલે કે આંખમાં બર્નિંગ થાય છે. દેન થર્ડ વન છે જો ઝેરોપ્થેલ્મિયાની સારવાર બરાબર ન કરાય તો ટોટલી બ્લાઇન્ડનેસ આવે છે. તો ઝેરોપ્થેલ્મિયા છે એની ટ્રીટમેન્ટ બરાબર ન કરાય અથવા તો ન લેવામાં આવે તો શું થાય છે, ટોટલી બ્લાઇન્ડનેસ એટલે કે ટોટલી દેખાવાનું છે એ બંધ થઈ જાય છે. તો એની વહેલી તકે છે એ સારવાર કરાવી જરૂરી છે. તો ઝેરોપ્થેલ્મિયા છે એ બી વિટામિન એની ડેફિશિયન્સીથી થતો રોગ છે. દેન થર્ડ વન છે બાયટોટ સ્પોટ્સ એટલે કે બાયટોટ સ્પોટ્સ તમે કોઈક વ્યક્તિને જોયું હશે કે આંખમાં એક ભૂરા કલર જેવું ટપકું દેખાય છે, એને કહેવામાં આવે છે બાયટોટ સ્પોટ્સ. તમે કોઈએ જોયું હોય તો તમને ખબર હશે. તો એ શેના લીધે થાય છે તો કે વિટામિન એની ડેફિશિયન્સીથી. તો બાયટોટ સ્પોટ્સ છે શું છે તો કે આની અંદર આંખની કીકી ઉપર ચીકણી કલરનો એટલે કે કોફી કલર જેવો ડાઘો જોવા મળે છે. તે સાથે આ સ્પોટનો આકાર ત્રિકોણ જેવો ઉપસી આવે છે. એ તમે જુઓ તો તમને એવો લાગે કે એ આકાર છે એ ઉપસેલો છે અને એક પ્રકારનો ડાઘ છે જે ચીકણી કલર એટલે કે કોફી કલર જેવો દેખાય છે આંખમાં. અને છીણવાળા ટપકા જોવા મળે છે. જો આ ફીણવાળા ટપકા જોવા મળે છે અને જો આ પ્રકારના સ્પોટ્સની સારવાર કરવામાં ન આવે તો બ્લાઇન્ડનેસ થવાની શક્યતા છે એ વધી શકે છે. તો બાયટોટ સ્પોટ્સની છે એ ટ્રીટમેન્ટ લેવામાં ન આવે અથવા તો ટ્રીટમેન્ટ ન થઈ હોય તો એને શું થઈ શકે, ટોટલી બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણાની એટલે બ્લાઇન્ડનેસ એટલે કે દેખાવાનું છે એ બંધ થવાની શક્યતા વધારે રહે છે. તો બાયટોટ સ્પોટ્સની ટ્રીટમેન્ટ કરાવી છે ખૂબ જ જરૂરી છે, નહીં તો દિવસે ને દિવસે દેખાતું છે ધીરે ધીરે બંધ થતું જાય છે. અને બાયટોટ સ્પોટ્સમાં શું થાય છે તો કે ચીકણી કલરનો એક ટપકું જોવા મળે છે, ડાઘ જોવા મળે છે, એને કહેવામાં આવે છે બાયટોટ સ્પોટ્સ. અને શેનાથી થાય છે તો કે વિટામિન એની ડેફિશિયન્સીથી છે બાયટોટ સ્પોટ્સ નામનો રોગ થાય છે આંખમાં. દેન ફોર્થ વન છે કેરાટોમલેશિયા એટલે કેરાટોમલેશિયા શું છે તો કે આમાં આંખનો અમુક ભાગ નરમ પડી જાય છે અને જો આમાં તાત્કાલિક સારવાર ન અપાય તો આઈ પ્યુપિલ એટલે કે આંખની કીકી જે છે તેની અંદર દ્રષ્ટિ ગુમાવે છે અને અંતે બ્લાઇન્ડનેસ પણ આવે છે અને આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ છે એ ઓછી થતી જાય છે. તો કેરાટોમલેશિયા શું છે તો કે આંખમાં અમુક ભાગ છે કેવો થઈ જાય છે, એકદમ નરમ થઈ જાય છે, નબળો પડી જાય છે. અને એની જો તાત્કાલિક સારવાર ન કરાવવામાં આવે તો શું થાય છે તો કે આંખમાં આવેલી પ્યુપિલ જે આંખની કીકી છે એ શું થાય છે, આંખ અંદરની દ્રષ્ટિ છે એ ગુમાવે છે અને ધીરે ધીરે છે એ શું થઈ જશે, અંતે દેખાતું બંધ થઈ જશે. અને આ ઉપરાંત આપણા શરીરમાં છે એ રોગપ્રતિકારક શક્તિ કેવી થતી જશે, ઘટતી જશે. અને આપણો બોડીનો ઇમ્યુનિટી પાવર છે એ લો થતો જશે. એટલા માટે કેરાટોમલેશિયાની ટ્રીટમેન્ટ કરાવવી બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કેરાટોમલેશિયા છે એ વિટામિન એની ડેફિશિયન્સીથી થતો રોગ છે. અને કેરાટોમલેશિયામાં શું થાય છે તો કે આંખ છે એ નરમ પડે છે એટલે કે ધીરે ધીરે છે એ ખરાબ થાય છે. અને એમાં શું થાય છે, જો એની સારવાર ન કરવામાં આવે તો આંખમાં આવેલી કીકીમાં છે ધીરે ધીરે દેખાતું છે એ બંધ થઈ જાય છે અને ધીમે ધીમે શું થઈ જાય છે, એ આંધળું થઈ જાય છે એ વ્યક્તિ અને રોગપ્રતિકારક શક્તિ છે એ બોડીમાંથી ઘટી જાય છે.
તો આ હતા વિટામિન એની ડેફિશિયન્સીથી થતા રોગ. તેમાં ફર્સ્ટ જોયું આપણે બ્લાઇન્ડનેસ, સેકન્ડ ઝેરોપ્થેલ્મિયા, થર્ડ વન છે બાયટોટ સ્પોટ્સ અને ફોર્થ વન છે કેરાટોમલેશિયા. તો નેક્સ્ટ આપણે જોઈએ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ. તો કે વિટામિન એની ડેફિશિયન્સીથી થતા રોગ છે એને કેવી રીતે અટકાવવા અને એની ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ છીએ, તો એ આપણે જોઈએ. પ્રિવેન્શન એટલે કેવી રીતે અટકાવવું. તો ફર્સ્ટ છે વધારે પડતા લીલા શાકભાજી, પાકા ફળો, ગાજર, મેથીની ભાજી, પાલકની ભાજી, સરગવાની શીંગ વગેરે ન્યુટ્રિશન તરીકે વધારે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વધારે પ્રમાણમાં વિટામિન એ મેળવવા માટે શું વસ્તુ લેવી જોઈએ, તો કે વધારે પડતા લીલા શાકભાજી ખાવા જોઈએ, વધારે પડતા પાકા ફળો, ગાજર, મેથીની ભાજી, પાલકની ભાજી, સરગવાની શીંગ વધારે છે એ ખોરાકમાં છે એ ઉપયોગ લેવાનો છે કે જેથી કરીને વિટામિન એ છે એ પૂરું મળી રહે. તે સેકન્ડ છે દરરોજ 100 ગ્રામ જેટલું લીલું શાકભાજી ખાવું જોઈએ અને તેમાંથી જરૂર પૂરતું વિટામિન એ છે એ મળી રહે છે. એટલે કે દરરોજ છે એ 100 ગ્રામ છે લીલા શાકભાજી ખાવા જોઈએ કે જેનાથી છે એ વિટામિનની જરૂર હોય એ વિટામિનની જરૂર છે એ પૂરતી મળી રહે. એટલા માટે વિટામિન એના રોગને અટકાવવા માટે છે એ દરરોજ છે એ 100 ગ્રામ જેટલું લીલા શાકભાજી લેવા જોઈએ. દેન થર્ડ વન છે જો પેશન્ટ માંસાહારી હોય તો લીવર, મટન, ઈંડા વગેરે ડેઇલી ખોરાકમાં છે એ આપવું જોઈએ કે જેથી કરીને વિટામિન એ છે એ વધી શકે છે. દેન ફોર્થ વન છે સગર્ભા માતાને વિટામિન એ અને વિટામિન ડીની ટેબ્લેટ ડૉક્ટરના ઓર્ડર મુજબ નક્કી કર્યા પ્રમાણે ડોઝમાં લેવા જણાવવું. એટલે કે જો કોઈ લેડી છે એ પ્રેગ્નેન્ટ હોય અને એનામાં વિટામિન એની ડેફિશિયન્સી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ અથવા તો ડૉક્ટરના ઓર્ડર મુજબ વિટામિન એ અને વિટામિન ડીની ટેબ્લેટ છે એ આપવી કે જેથી કરીને બોડીમાં વિટામિન એનું પ્રમાણ છે એ ઓછું ના થાય. દેન ફિફ્થ વન છે કે 9 માસથી 5 વર્ષ સુધીના ઉંમરના બાળકોને બ્લાઇન્ડનેસ થતું અટકાવવા માટે વિટામિન એના સોલ્યુશનના ડોઝ દર 6 માસના અંતરે આપવામાં આવે છે. એટલે કે 9 મહિનાથી માસ એટલે મહિનો એટલે કે 9 માસથી 5 વર્ષ સુધીના ઉંમરના બાળકોને બ્લાઇન્ડનેસ એટલે કે આંધળા થતાં અટકાવવા માટે અથવા તો આંખના રોગને અટકાવવા માટે શું કરવું જરૂરી છે, તો કે વિટામિન એના સોલ્યુશનના ડોઝ દર 6 મહિને છે એ આપવાના હોય છે કે જેથી કરીને વિટામિન એ છે એ બોડીમાં જળવાઈ રહે. તો આ હતું પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ ઓફ ધ વિટામિન એ. દેન નેક્સ્ટ જોઈએ વિટામિન એ એન્ડ બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામ. તો કે બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામ આવે છે વિટામિન એનો. તો જોઈએ તો કે વિટામિન એની ખામીના કારણે કેરાલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર અને વેસ્ટ બેંગ્લોરમાં આ બ્લાઇન્ડનેસનો હેલ્થ પ્રોબ્લેમ હંમેશા થાય છે. તો વધારે પ્રમાણમાં વિટામિન એ ડેફિશિયન્સી પ્રોગ્રામ અને બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામ ક્યાં થાય છે, તો કે કેરાલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર અને વેસ્ટ બેંગ્લોરમાં છે વધારે બ્લાઇન્ડનેસનો હેલ્થ પ્રોબ્લેમ હંમેશા થાય છે. એટલા માટે થઈને ત્યાં છે આ પ્રોગ્રામ જોવા મળે છે અને આના લીધે દર 6 માસના અંતરે 2 લાખ યુનિટનો સિંગલ ડોઝ બાળકોને આપવામાં આવે છે. એટલે કે 2 લાખ ઇન્ટરનેશનલ વિટામિન એનો ડોઝ છે એ સિંગલ ડોઝ છે એ બાળકોને આપવામાં આવે છે કે જેથી કરીને વિટામિન એ છે બાળકોને મળી રહે અને જેનાથી નાના બાળકોને બ્લાઇન્ડનેસ થતું અટકાવી શકાય છે અને આંખને કોઈ નુકસાન કે ઇન્ફેક્શન થતું અટકાવી શકાય. તેથી ભારત સરકારે ઈસવીસન 1970ની સાલમાં અંધાપો અટકાવવા માટે પ્રોગ્રામ છે એ અમલમાં મૂકેલ છે અને જે હાલમાં અત્યારે પણ છે એ હજી ચાલુ છે. તો વિટામિન એ બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામ છે ક્યાં ચાલુ છે, તો કે કેરાલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગ્લોર એમાં છે એ વિટામિન એ ડેફિશિયન્સી પ્રોગ્રામ છે એ ચાલુ છે અને દર 6 મહિને શું થાય છે સિંગલ ડોઝ છે એ વિટામિન એનો આપવામાં આવે છે બાળકોને અને કે જેથી કરીને એનામાં છે બ્લાઇન્ડનેસ થતું અટકાવી શકાય અને આંખને કોઈ નુકસાન કે ઇન્ફેક્શન થતું છે એ અટકાવી શકાય છે. તેથી ભારત સરકારે શું કર્યું હતું, તો કે 1970માં સાલમાં અંધાપો એટલે કે બ્લાઇન્ડનેસ અટકાવવા માટે પ્રોગ્રામ અમલમાં મૂક્યો અને જ્યાં હાલ પણ છે હજી શરૂ છે કે જેનાથી વિટામિન એની ડેફિશિયન્સી છે એ આપણે અટકાવી શકીએ છીએ. તો આ હતું ફેટ સોલ્યુબલ વિટામિનમાં ફર્સ્ટ વિટામિન એ, એને આપણે સેકન્ડ નામ તરીકે ઓળખશું રેટિનોલ. તો વિટામિન એમાં આપણે વિટામિનના ફંક્શન જોયા, સોર્સ જોયા કે ડેઇલી વિટામિન કેટલું લેવું જોઈએ એ જોયું. દેન ડેફિશિયન્સી ઓફ વિટામિન એ કે વિટામિન એની ડેફિશિયન્સીથી અથવા તો વિટામિનની એની ખામીથી કયા કયા રોગ થાય છે. એમાં ફર્સ્ટ જોયું બ્લાઇન્ડનેસ, સેકન્ડ ઝેરોપ્થેલ્મિયા, બાયટોટ સ્પોટ્સ અને કેરાટોમલેશિયા. આ છે વિટામિન એની ડેફિશિયન્સીથી થતા રોગ છે અને એને કેવી રીતે અટકાવવા જોઈએ અને એને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી જોઈએ જોયું અને વિટામિન એ બ્લાઇન્ડનેસ પ્રોગ્રામ જોયો. તો અહીંયા વિટામિન એ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વી વિલ સી ધ વિટામિન ડી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિટામિન ડી છે એ સ્ટાર્ટ કરીશું. તો આજે આપણે શું જોયું,
તો કે ફેટ જોયું, કાર્બોહાઈડ્રેટ જોયું અને આપણે વિટામિન છે એ સ્ટાર્ટ કર્યું છે. તો અહીંયા આપણો આજનો લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે.